આ આનંદમય અને શુભ અવસર પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લગ્નનો પવિત્ર અવસર છે અને આજે છે સંગીતની સુહાની રાત. તો આજે અમે બધી બહેનો મળી લગ્નની દરેક રસમને આનંદ, ભાવ અને પ્રેમ સાથે રજૂ કરવાનો અમે નાનો એવો પ્રયત્ન કર્યો છે. તો ચાલો હવે આ શુભ અવસરની ઉજવણી આનંદ અને ઉમંગ સાથે કરીએ. કંકોત્રીની રસમ. કંકોત્રી એટલે એક શુભ નિમંત્રણ. મેઘ ધનુષી અવસર આવ્યો અને અમી વરસતું આવ. સાથિયા પૂર્યા સ્વાગત હા અને એમાં લખ્યા શુભ અને લાભ. મંગળ વેરાએ 33 કોટી દેવતાઓના આહવાન કર્યા છે. કુળદેવી માતા તમે આંગણે આવી આશીર્વાદ આપો. તો ચાલો હવે આ પ્રેમ ભરી કંકોત્રીની રસમનો આનંદ માણીએ. સુંદરતા અને સગુનની રસમ મહેંદી. કહેવાય છે મહેંદીનો રંગ જેટલો ગહેરો એટલો પ્રેમ અને સુખ સમૃદ્ધિનું પ્રતીક મનાય છે. આ રસમમાં હાસ્ય અને ગીતોથી ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરાઈ જાય છે. તો ચાલો હવે આ રંગીલી મહેંદીની રસમ ખુશીઓ સાથે માણીએ.
પરિવારના વ્રતમુખ સમાન દાદા અને દાદીના આંગણે લગ્નના માંડવા બંધાયા. શરણાઈના સૂર સાથે ઢોલીડાના નાદ સંભળાય. ચોકે ચંદરવા બંધાય. ઘરના આંગણે સાથિયા પુરાય અને આસોપાલવના તોરણોથી માંડવો શણગારાય. તો ચાલો હવે આ પવિત્ર માંડવાની રસમને ભાવપૂર્વક માણીએ. હવે આવે છે મામેરું, જે દીકરી માટે ખૂબ જ ખાસ હોય છે. વર્ષો પહેલા વાલથી સાસરે વડાવી હતી તને બેન. આજે મામેરાનું ટાણું આવ્યું, અમારા પરણે ભાણે છે, અમારા પરણે ભાણે છે. તો ચાલો હવે આ પ્રેમ ભર્યા મામેરાની રસમનો આનંદ લઈએ. હવે આવી રહી છે પીઠીની પવિત્ર અને શુભ રસમ. હળદરનો સોનેરી રંગ સુખ, આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ પીઠી માત્ર એક વિધિ નથી, પણ વધુના નવા જીવન માટે શુભકામનાઓ છે. જ્યારે સ્નેહ ભરા હાથે પીઠી લગાવવામાં આવે છે, ત્યારે દરેક સ્પર્શમાં આશીર્વાદ અને પ્રેમ ઝલકાય છે. તો ચાલો હવે આ શુભ પીઠીની રસમનો થોડો આનંદ માણીએ. લગ્નની આસુ અને આનંદની સફરમાં અમે એક પછી એક સુંદર રસમોને ઉજવી. અવસરથી શરૂઆત કરી, કંકોત્રીથી પ્રેમભર્યું નિમંત્રણ આપ્યું, મહેંદીથી હાથોમાં રંગ ભર્યા, માંડવો અને મંગળગાનથી આનંદ વધાર્યો,
મામેરાથી મમતા અને આશીર્વાદ મેળવ્યા, પીઠીથી રંગ લગાવ્યો અને હવે આવી ગઈ છે સાંજે. આ માત્ર ડાન્સ નથી, આ છે અમારી લાગણી, અમારો ઉત્સાહ અને નિશ્ચિત માટેનો અમારો પ્રેમ. ચાલો તો તૈયાર થાઓ તાળીઓના ગડગડાટ અને ઢોલકના મીઠા તાલ સાથે. તારી જણિયા ચોળી જબનિયા જીલા જીલા જબનિયા જીલા જીલા જોયા જ બધા છોડીને જબનિયા જીલા જીલા જબનિયા જીલા જીલા. ઢોલના તાલ અને ખુશીના રંગ સાથે આવી રહી છે અમારી સૌથી ખાસ અને છેલ્લી રજૂઆત, ચાંદની રસમ. ચાંદ એટલે પ્રેમ, ગૌરવ અને પરિવારનું માન. બે દિલો અને બે પરિવારોના મિલનનો આ પવિત્ર અવસર છે. આ ડાન્સ માત્ર પગલાં નથી, આ અમારી લાગણી અને ખુશી દર્શાવવાનો નાનો પ્રયત્ન છે. અને હવે આ છેલ્લી રજૂઆત સાથે લગ્ન થીમની સુંદર સફર પૂર્ણ થાય છે. આ શુભ પલે અમારી બધી લેડીઝ તરફથી નિશિત અને શ્રુતિને હાર્દિક અભિનંદન. તમારું દાંપત્ય જીવન હંમેશા પ્રેમ, આનંદ અને સુખથી ભરેલું રહે એવી દિલથી શુભેચ્છાઓ. તો ચાલો તાળીઓના ગડગડાટ સાથે આ પલને યાદગાર બનાવી દઈએ. અવસર આજે ભાઈ મારો શું લાગે છે હે જાનૈયામાં હરકનમાં એ ઢોલ નગાડા વાગે રે વરરાજા છે તૈયાર લાડીને લાગે વાર સાંભળ ઓવરની સાડી લાગે છે તું પહેરી રે વારી થાય જાનૈયાને હાય હાય જો જો ડબલ રાજાની મોજડી ચરાશે રે એવી વાતો રહેવા દે તારી મારા વીરાને હવે મોડું થાય જાને લઈને આયા અમે વાતના તો ગાશું રે હાઈ લઈને આયા અમે બાપી લઈને જાશું રે બની સાડી નગરાડી ભાઈને બારે ભટકાણી રે ચોરી થઈ છે ગાંડિયા જાનૈયા લઈને વાગો ને આને લઈને